ઓમ નમઃ શિવાય. બ્રાઇટ સ્કૂલ વલાદ ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ ચાલેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન માંગની સાપેક્ષતા એના વિશે આપણે જોયા હતા. આખી પ્રશ્ન છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, જેમાં આપણે પહેલું જોયું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, બીજું જોયું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, ત્રીજું જોયું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે જોઈશું મૂલ્ય સાપેક્ષ માંગ. ધ્યાનથી સમજો. આ બધા જ બાબતો આપણે પ્રારંભિક દેખાવમાં દેખીતી રીતે બધી સરખી લાગે. વ્યાખ્યાઓ કે શબ્દોના અર્થ આપણને એવું લાગે કે બધું સરખું છે, પણ તમે એને ધ્યાનથી સમજશો તો તમને ખૂબ જ ઇઝી પડશે. એટલે આ બાબતોને ધ્યાનથી સમજવી ખૂબ જરૂરી છે. જો એકમ મૂલ્ય સાપેક્ષ જે આપણે અગાઉ શીખ્યા એમાં સ્પષ્ટ આપેલું છે કે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર બંને કેવો હોય? સરખો. અહીંયા ખાસ બાબત છે, સરખાની વિશે વાત કરી છે કે ભાઈ બંને કેવા હોય? સરખા. એટલે કિંમતમાં 5% ઘટે તો માંગ 5% જ વધે. ત્યારે બંને જો અહીંયા 5-5% બંને સરખા છે ત્યારે એને શું કહેવાય? માંગની અથવા તો એને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. બરાબર. તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ વિશે આપણે જોયું. હવે આપણે જોઈશું મૂલ્ય સાપેક્ષ માંગ. ધ્યાનથી સમજજો. તો વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. ધ્યાનથી સમજજો. કિંમતનો જે ટકાવારી ફેરફાર છે એના કરતાં વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર હોય કેવો હોય? વધુ હોય. અહીંયા વધુ ઉપર ખાસ ફોકસ છે. કિંમત જેટલા ટકા વધે કે ઘટે તેના કરતાં માંગનો ટકાવારી ફેરફાર કેવો હોય? વધારે હોય. ત્યારે તેવી વસ્તુની માંગને શું કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. હવે ધ્યાનથી સમજીશું એનું ઉદાહરણ દ્વારા કે વસ્તુની કિંમત ધારો કે 10% વધી. એટલે ઉદાહરણ તરીકે 10 રૂપિયા કિંમત હતી વસ્તુની, એના 10% જોઈએ એટલે ધારો કે 100 રૂપિયા કિંમત હતી વસ્તુની, એના 10% જોઈએ એટલે કેટલા રૂપિયા વધી? 10 રૂપિયા. એટલે વસ્તુની કિંમત કેટલી થઈ? 110. એટલે કે ભાઈ 10% વધારો થયો કિંમતમાં. તો જેના પરિણામે વસ્તુની માંગ કેટલા ટકા વધી? 30%. વસ્તુની માંગ કેટલા ટકા ઘટી? કેટલા ટકા ઘટી? 30% ઘટી. કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કિંમત વધે તો માંગ ઘટે જ. એટલે વસ્તુની માંગ 30% ઘટી ગઈ. અત્યારે આપણે જોઈએ છે, સોનાની વાત કરીએ તો સોનું અને ચાંદી એની કિંમતમાં વધારો થયો તો સામે વસ્તુની માંગ એકદમ ઘટી. એનો ટકાવારી ફેરફારમાં કેવો થયો? ઘટાડો થયો. તો એવી વસ્તુની માંગ એ કેવી થઈ છે? મૂલ્ય સાપેક્ષ તે એમ કહેવાય કે ભાઈ જેટલો કિંમતમાં ટકાવારી ફેરફાર થાય એના કરતાં વધુ ટકાવારી ફેરફાર માંગમાં થાય. હવે અહીંયા સૂત્ર આપ્યું છે કે સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં કેટલો થયો? 30%. કિંમતમાં કેટલો થયો? 10%. તો વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષતા કેટલી થઈ? મૂલ્ય સાપેક્ષ માંગ કેટલી થઈ? તો 3 થઈ. હવે એને આપણે આકૃતિ એટલે કે આલેખ દ્વારા સમજીએ. જુઓ ધ્યાનથી. આ આકૃતિમાં એક્સ અક્ષ, આ વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ છે, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત છે. હવે ધ્યાનથી સમજીએ. હવે જો અહીંયા પ્રાઇસ છે એટલે ભાવ છે અને અહીંયા શું છે? માંગ છે. હવે જો પી અહીંયા આપ્યું છે આકૃતિમાં P1 અને P1 અને P
જેટલો વસ્તુની કિંમતમાં વધારો થયો. હવે જો અહીંયા P1થી લઈને અહીંયા આપ્યું છે તીર, P1થી લઈને P જેટલો કિંમતમાં શું થયો? વધારો. તો સામે વસ્તુની માંગ અહીં M1થી લઈને કેટલી થઈ? M થઈ. આ તીર છે ને એ અહીંયા બતાવે છે કે ભાઈ અહીંથી લઈને અહીંયા ગયું. એટલે જો M1થી M સુધીનું સંકોચન થયું માંગનું, એટલે માંગ ઘટી. હવે આ જેટલો ફેરફાર છે ટકાવારી ફેરફાર, એના કરતાં માંગનો ટકાવારી ફેરફાર કેવો છે? વધારે છે. ઘટાડો જે માંગનો થયો એકદમ ઘટ્યું. તો અહીંયા જે રેખા બની ડી, અહીંયા જે બિંદુ છેદે છે અહીંયા ડી અને અહીંયા ડી, આ માંગ રેખા કઈ બની? મૂલ્ય સાપેક્ષ માંગની રેખા બની. બરાબર. હવે આ મૂલ્ય સાપેક્ષ માંગ કઈ કઈ વસ્તુનું હોય? તો આપણે જોઈએ મોજ શોખ, મનોરંજન અને આરામદાયક વસ્તુઓની માંગ કેવી હોય છે? મૂલ્ય સાપેક્ષ હોય છે. એટલે અહીંયા એ વસ્તુઓ જે છે મોજ શોખની, જેમ કે સોનું, ચાંદી, ટેલિવિઝન, કાર, એસી, ફ્રીજ, આવી વસ્તુઓ મનોરંજન અને મોજ શોખની કહેવાય, આરામદાયક વસ્તુઓ. એમાં જો કિંમતમાં સહેજ પણ વધારો થાય તો એની માંગમાં એકદમ ઘટાડો થાય છે. તો કે કારમાં એકદમ ખાલી 10% પણ ભાવ વધે કારની અંદર તો એની માંગ ઘણી બધી ઘટી જાય છે. આ લોજિક છે સિમ્પલ. એટલે તમને ખ્યાલ આવી જશે કે જ્યારે કિંમતમાં સામાન્ય પણ વધારો થાય, એ ટકાવારી ફેરફાર જે થાય એના કરતાં વધુ જો માંગમાં ટકાવારી ફેરફાર થાય એ સમયે, ત્યારે એને કઈ માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. તમને ખ્યાલ આવી ગયો હશે. આજે બીજો પોઈન્ટ જોઈએ, મૂલ્ય અનપેક્ષ માંગ. ધ્યાનથી સમજજો, ખૂબ અગત્યનો પોઈન્ટ છે. એ જે મૂલ્ય સાપેક્ષ છે એનાથી તદ્દન વિરુદ્ધ, ઉલટું. ધ્યાનથી સમજો, તેનાથી તદ્દન ઉલટું. જો તમે આ લોજિક સમજશો ને, પછી આખું તમને કમ્પ્લીટ લોજિક બતાવું છું તમને કેવી રીતે યાદ રાખવું પરીક્ષાની અંદર. તો જો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. જો અહીંયા કેવો છે? વધુ. અહીંયા કેવો છે? ઓછો હોય. તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. હવે જો અહીંયા ધ્યાનથી સમજજો, ઉદાહરણ દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે જી વસ્તુની કિંમત, કોઈ પણ એક વસ્તુ ધારી લઈએ, એની કિંમત 20% વધારો થાય. એની કિંમતમાં કેટલા ટકા વધારો થાય? 20% વધે એની કિંમત. તો તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય. તો તેવી વસ્તુની માંગ કેવી છે? મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. એટલે કે ભાઈ જેટલો ટકાવારી ફેરફાર થયો એના કરતાં ઓછો માંગમાં ટકાવારી ફેરફાર થાય. એટલે સૂત્ર શું બનશે? માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગ કેટલે ટકા ઘટી? 5. અને કિંમત કેટલા ટકા વધી? 20. તો 5 ભાગ્યા 20 એટલે કેટલો વધારો થયો? 0.25% ફેરફાર થયો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક હંમેશા 1થી ઓછો આવે ત્યારે જ તે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે એમ કહેવાય. આ યાદ રાખજો કે ભાઈ અહીંયા જે આપણે 0.25 છે એ હંમેશા 1થી ઓછું જ આવે તો જ એ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે ધ્યાનથી સમજીએ બીજો પોઈન્ટ, એનું આલેખ અને એની સમજૂતી. ધ્યાનથી સમજજો. અહીંયા એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ છે, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત છે. અહીં ધ્યાનથી જુઓ, અહીંયા આપ્યું છે પ્રાઇસ એટલે કે ભાવ, એટલે કિંમત. તો જો પીથી લઈને P1 સુધીની એની કિંમતમાં વધારો થયો, બરાબર, આટલી કિંમત વધી. તો માંગ એમથી લઈને M1 સુધીની ઘટી. તો જો અહીંયા કિંમતમાં વધારો વધારે છે, ટકાવારી ફેરફાર વધારે છે, તો સામે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે.
આ આટલો ગેપ છે, જ્યારે આ આટલો જ ગેપ છે. એટલે અહીંયા શું થયું કે કિંમતમાં જે ટકાવારી ફેરફાર થયો એના કરતાં માંગમાં ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો છે. એટલે હવે એને સમજૂતી આપીએ કેવી રીતે અપાય કે આકૃતિમાં P1 જેટલો કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં M1 જેટલો ઘટાડો થાય છે. અહીં કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થયેલો ઘટાડો કેવો છે? ઓછો છે. હવે આ કેવી વસ્તુ હોય કે જે ખૂબ જરૂરી છે, જીવન જરૂરી વસ્તુ, એના ભાવ વધે પણ એ ખરીદી જરૂરી છે, એની માંગમાં કોઈ ફેરફાર પડતો નથી. ઉદાહરણ તરીકે અનાજ તરીકે ઘઉંના ભાવ વધે તો ઘઉંના ભાવ વધે તોય લોકોને ખાવા માટે ઘઉં તો જોઈશે, અનાજ જોઈશે, તો એની માંગમાં બહુ ફેરફાર થતો નથી. દૂધની કિંમતમાં વધારો થાય પણ રોજ સવારે સાંજ બપોર તમને દૂધ પીવા જોઈતું હોય, દૂધ એ જરૂરિયાત છે, તો એની માંગમાં બહુ ફેરફાર જોવા મળતો નથી. પછી તેલ, તો આ પણ એવી વસ્તુઓ છે જે જીવન જરૂરી વસ્તુઓ છે, એના ભાવમાં વધારો થાય તો એની માંગમાં બહુ ફેર પડતો નથી. ત્યારે એવી વસ્તુઓની માંગને અથવા આવા ફેરફારને શું કહેવાય? મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. બરાબર? હવે તમારે એને આખું સમજવું હોય તો કેવી રીતે? ફરીથી એકવાર સમજાવી દઉં તો જો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, અહીંયા આપણે ધ્યાનથી સમજીએ. મૂલ્ય સાપેક્ષ માંગમાં શું હોય છે કે ભાઈ એકદમ કિંમતમાં સહેજ ફેરફાર થાય તો એની માંગ કેવી થાય? અમર્યાદિત, એટલે અનંત. બરાબર? તો એને શું કહેવાય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. આ મુદ્દાથી તમે સમજશો ને તો વધારે યાદ રહેશે. ધ્યાનથી સમજીશું ફરીથી. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતમાં સહેજ ફેરફાર થાય તો એની અસર માંગમાં શું થાય? એકદમ અનંત ફેરફાર આવે. તેનાથી તદ્દન ઉલટું, કિંમત ગમે તેટલી બદલાય, માંગ બદલાતી નથી. માંગ ઉપર એની કોઈ અસર રહેતી નથી. માંગ સ્થિર રહે છે, એટલે કે અહીંયા 0. બરાબર? પછી મૂલ્ય સાપેક્ષ એટલે ભાઈ એકમ મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતનો ફેરફાર ટકાવારી અને માંગનો ટકાવારી ફેરફાર બંને કેવું હોય? સરખું, ઇક્વલ એટલે 1, એટલે બંને સરખું હોય છે. અને આમાં શું આપ્યું છે? મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતમાં થતો ટકાવારી ફેરફારના કારણે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધારે. એટલે આપણે ઉદાહરણ સમજ્યું હતું કે ભાઈ કિંમત 5% ઘટે અથવા તો કિંમત 5% વધે તો માંગ શું થાય? ઘટી જાય, એકદમ વધારે, એનો ફેરફાર વધારે હોય. તેને શું કહેવાય? મૂલ્ય સાપેક્ષ. જ્યારે મૂલ્ય અનપેક્ષ એટલે આપણે જોયું કે ભાઈ કિંમતમાં સહેજ પણ ફેરફાર થાય, એટલે કે ભાઈ કિંમત ધારો કે 5% વધી તો કિંમત 10% વધી તો માંગ 5% ઘટી. એ જીવન જરૂરી વસ્તુઓ. અહીંયા શું આવશે? જીવન જરૂરી વસ્તુઓ. અહીંયા શું આવશે? મોજ શોખની વસ્તુઓ. અહીંયા એવું આવશે કે જે જરૂરી છે, બંનેનો ફેરફાર સરખો છે. 5% પેલું વધી કિંમત તો 5% જ માંગ ઘટી, એટલે બંનેનું ઇક્વલ આવ્યું. અહીંયા શું આવશે? કોઈ ફેરફાર નહીં માંગમાં, ગમે તેટલી કિંમત વધે, અને આની અંદર સહેજ પણ કિંમત વધે કે ઘટે એની અસર સીધી માંગ ઉપર પડે. તો આ 5 પોઈન્ટો ખૂબ અગત્યના છે. પરીક્ષાની દૃષ્ટિએ ધ્યાનથી સમજજો, વાંચજો અને પછી લખીને મોકલાવજો. ઓમ નમઃ શિવાય.